નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર. જે પણ લોકો ટેટ 1 અને ટેટ 2ની તૈયારી કરે છે અથવા તો પરીક્ષા આપી દીધી છે અને જે શિક્ષક ભરતીની રાહ જોઈને બેઠા છે તેવા લોકો માટે મોટા સમાચાર છે. રોસ્ટર રજિસ્ટર આદેશ છે અને મોટા એવા સમાચાર આવી ચૂક્યા છે. બ્રેકિંગ ન્યૂઝ પણ કહી શકાય. તો પરિપત્ર છે, તો પરિપત્ર આવી ચૂક્યો છે. તે પહેલાં જે પણ લોકો ચેનલ ઉપર નવા છે તે તમામ લોકોનું આપણે સ્વાગત કરીએ છીએ. મિત્રો, શિક્ષક બનવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આજે હું એક એવી બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યો છું કે જે તમારા કરિયરની દિશા બદલી નાખશે. છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક શાળાઓમાં વર્ગ 3ના શિક્ષકોના મુખ્ય શિક્ષકોની સીધી ભરતીનો સત્તાવાર રસ્તો સાફ થઈ ગયો છે. શિક્ષણ વિભાગનો નવો ઓફિશિયલ પરિપત્ર આવી ચૂક્યો છે. આજના વિડીયોમાં આપણે ફક્ત પરિપત્ર વાંચીશું નહીં, પરંતુ તેને એનાલિસિસ કરીશું. સાથે જ એક ગ્રાન્ટેડ શિક્ષક તરીકે તમારું સેલેરી સ્ટ્રક્ચર શું હશે, 7th પે કમિશન મુજબ પે સ્કેલ કેટલો મળશે, કાયમી થયા પછીની તમારી ફિનાન્શિયલ સિક્યુરિટી કેવી હશે, અને આ પરીક્ષા ક્રેક કરવા માટે તમારે કઈ બેસ્ટ બુક્સ અને ઓનલાઈન મોક ટેસ્ટનો સહારો લેવો જોઈએ એ પણ આપણે ચર્ચા કરીશું. હું તમને સ્ટ્રેટેજી પણ આપીશ જો જરૂર લાગશે તો, કારણ કે આ પરીક્ષા જે છે એમાં તમને જે છે સારો એવો લાભ મળવાનો છે. તો જો તમે તમારી ભવિષ્ય સુરક્ષિત કરવા માગતા હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. અને હાલની જે ટાટની પરીક્ષા છે એ બાબતે પણ જે છે તમને હમણાં જ કહું છું કે એમાં તમે કઈ રીતે પ્રિપેરેશન કરી શકો છો. આ છે પરિપત્ર જે 19/5/2026ના રોજ આવેલો છે. તો સૌથી પહેલાં તમે સ્ક્રીન ઉપર એ જુઓ અને ત્યારબાદ જે છે એક વસ્તુ કહી શકાય કે આ કોઈ ફેક ન્યૂઝ નથી, આ બિલકુલ ઓરિજિનલ અને ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે. વિષય ધ્યાનથી વાંચો. અનુદાનિત પ્રાથમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકના રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા બાબત અહીં બે શબ્દો બહુ અગત્યના છે: RT 1/2009 અને રોસ્ટર રજિસ્ટર. સરકારના નિયમ મુજબ 30 વિદ્યાર્થીઓ એક શિક્ષક હોવો જોઈએ. સરકારે આ સેટઅપ મંજૂર કરી લીધું છે. હવે સરકારને ખબર પડી ગઈ છે કે આખા ગુજરાતમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે. હવે આ ખાલી જગ્યાઓને કેટેગરી વાઇઝ એટલે કે જનરલ, OBC, SC, ST, EWS વહેંચવી પડે, જેને રોસ્ટર રજિસ્ટર કહેવાય. પરિપત્રમાં સ્પષ્ટ આદેશ છે કે તમામ DO 31 મે 2026 સુધીમાં આ રજિસ્ટર ફરજિયાત અપડેટ કરી દેવાનું છે. મિત્રો, સરકારી કામકાજમાં જ્યારે તારીખોની ડેડલાઇન અપાય ત્યારે સમજી લેવું કે ભરતી પ્રક્રિયા ફાસ્ટ ટ્રેક મોડમાં ચાલી રહી છે અને રોસ્ટર ક્લિયર થતાં જ સીધી ભરતીનું નોટિફિકેશન બહાર પડશે. હવે ઘણા મિત્રો કન્ફ્યુઝ થાય છે કે સર આ ગ્રાન્ટ ઇન એડ એટલે શું? આ પ્રાઇવેટ નોકરી છે? બિલકુલ નહીં મિત્રો. ગ્રાન્ટેડ શાળાઓનું મેનેજમેન્ટ કોઈ ટ્રસ્ટ કરતું હોય છે, પરંતુ તેના શિક્ષકોનો પૂરેપૂરો પગાર, ભથ્થા અને નોકરીના તમામ નિયમો સીધા જ ગુજરાત સરકાર નક્કી કરે છે. તમારી પસંદગી રાજ્ય કક્ષાના મેરિટથી થશે. સરકાર શાળાના શિક્ષકને જે હકો મળે છે તે જ હકો ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મળે છે. મિત્રો, મેં એક સ્ટ્રેટેજીની વાત કરેલી હતી અગાઉ કે સ્ટ્રેટેજી આપીશ તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ છે જેને ટેટ 1 અને ટેટ 2 તૈયાર કરવી છે તો એ સ્ટ્રેટેજીની વાત મેં અત્યારે કરેલી છે કે જેને કારણે કોઈ નવો વ્યક્તિ છે કે જેને ટેટ 1 અથવા ટેટ 2 આપ્યું છે તો કેવી રીતે મહેનત કરવી એના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. એટલે મગજમાંથી ડર કાઢી નાખજો કે સરકારી નોકરી નથી. તો ઘણા બધા લોકોને એવું થાય ગ્રાન્ટેડ એટલે કે સરકારી નથી, પણ આ વસ્તુ જે છે સરકારી છે. હમણાં બંનેનું તમને કમ્પેરિઝન પણ બતાવીશ. બંનેમાં કેવા કેવા લાભો મળવા પાત્ર છે એનું કમ્પેરિઝન પણ આપણે જોઈશું. આ 100% સેફ અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ જોબ છે જે તમને આજીવન કરિયર સ્ટેબિલિટી આપશે. તો ચાલો જોઈએ, બંનેને એક સાથે કમ્પેરિઝન કરીએ જેથી કરી તમને ખ્યાલ આવે. તે પહેલાં જે પણ લોકો હાલની જે ટેસ્ટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરીની જે અત્યારે પ્રિલિમ્સ આપી દીધી છે અને મેન્સની તૈયારી કરે છે એવા લોકો માટે આપણે 10 પ્રેક્ટિસ પેપર સોલ્યુશન સાથે બનાવી દીધા છે. જે પણ લોકોના પ્રેક્ટિસ પેપરમાં જોડાવવું હોય અથવા તો ઓનલાઈન રીતે જોડાવવું હોય તો નીચે જે નંબર આપેલો છે 9474 આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરો. ત્યાંથી તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. બાકી ડાયરેક્ટ જે પણ લોકો પ્લે સ્ટોરમાં જઈ અને જે છે તમે લોકો એપ્લિકેશન જે ટ્રિકનોલોજી ડાઉનલોડ કરી ડાયરેક્ટ જોડાઈ પણ શકો છો. તો તફાવતના મુદ્દા અહીંયા આપેલા છે. વધુ સમય નથી લેતો. મૂળ વસ્તુ જે છે તમે સ્ક્રીનશોટ પાડી લો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી ખ્યાલ આવી જાય. તફાવતના મુદ્દા છે સંચાલન, શિક્ષકનો પગાર, નોકરીની સુરક્ષા, શિક્ષકોની ભરતી, બદલેના નિયમો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેન્શન અને ભથ્થા બધું જે છે એ સમાન છે. એટલે એવું નથી કે ભાઈ ગ્રાન્ટેડ સ્કૂલમાં તમે જાઓ છો તો તે સરકારી નથી. સરકારી જ છે, કારણ કે સરકારના ધારા ધોરણો અને નિયમો મુજબ ચાલે છે. બંને વસ્તુ જોઈ શકો છો જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દેખાતો નથી. બાકી તમે સ્ક્રીનશોટ પાડી દો, વિડીયોને પુશ કરી એટલે તમને માહિતી અહીંયાથી મળી જશે. હવે સેલેરી સ્ટ્રક્ચર અને ફિનાન્શિયલ સિક્યુરિટી એટલે કે પગાર ધોરણની જો આપણે વાત કરીએ તો જે છે એ એના ઉપર મુદ્દા ઉપર આવી જાય છે. કારણ કે છેલ્લે વસ્તુ શું છે, આપણે ભણાવવું છે, આપણે ભણાવવાનો એક શોખ છે, પણ ભણાવવું ખાલી મફત તો ભણાવાતું નથી. એટલે સેલેરી સ્ટ્રક્ચર અને પે સ્કેલ પણ આપણે જોવો પડે છે.
મિત્રો, શિક્ષકોની નોકરી આજે ગુજરાતમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જ્યારે તમે આ ભરતીમાં સિલેક્ટ થશો ત્યારે શરૂઆતના 5 વર્ષ માટે તમને સરકારના નિયમ મુજબ ફિક્સ પગાર મળશે. પરંતુ ખરી મજા 5 વર્ષ પૂરા થયા પછી છે. જ્યારે તમે કાયમી એટલે કે પરમેનન્ટ થશો ત્યારે તમારો પગાર 7th પે કમિશન 7મા પગાર પંચના નિયમ અનુસાર નિર્ધારિત થશે. તમને એક બેઝિક પે મળશે. આ બેઝિક પેની સાથે તમને મળશે મોંઘવારી ભથ્થું, જે દર 6 મહિના વધે છે, ઘરભાડું ભથ્થું જે સિટી મુજબ હોય છે, અને મેડિકલ અલાઉન્સીસ પણ તમને મળવાપાત્ર રહેશે. આ બધું જ ઉમેરીને તમારો ઇન હેન્ડ સેલેરી એટલો શાનદાર બનશે કે જે તમને અને તમારા પરિવારને એક મજબૂત ફિનાન્શિયલ સિક્યુરિટી પૂરી પાડશે. આજના સમયમાં આર્થિક સુરક્ષા બહુ જરૂરી છે અને ગ્રાન્ટેડ શાળાના વર્ગ 3ના શિક્ષકોની પોસ્ટ તમને આ બેસ્ટ કરિયર ગ્રોથ આપે છે. આ ઉપરાંત તમને દર વર્ષે ઇન્ક્રીમેન્ટ અને આગળ જતા પ્રમોશનના ચાન્સ પણ મળે છે. પગાર સાંભળીને ઉત્સાહ વધી ગયો ને? તો હવે વાત કરીએ લાયકાતની. આ સીધી ભરતી છે. પ્રાથમિક શાળા માટે જો ધોરણ 1 થી 5ની વાત હોય તો પીટીસી એટલે કે DELED અને ટેટ 1 પાસ કરેલી હોવી ફરજિયાત છે. જો ધોરણ 6 થી 8ની વાત હોય તો ગ્રેજ્યુએશન સાથે બીએડ અને ટેટ 2 પાસ કરેલી હોવી જોઈએ. તમારું મેરિટ તમારા ડિગ્રીના માર્ક્સ અને ટેટ પરીક્ષાના માર્ક્સના આધારે ગણાશે. ઘણા મિત્રો કહે છે કે સર મારા ડિગ્રીમાં માર્ક્સ ઓછા છે. તો મિત્રો આ જ કારણ છે કે તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધુ માર્ક્સ ખેંચવા પડે છે. એક માર્ક તમારું ભવિષ્ય નક્કી કરશે. મેરિટ ગણતરીની મહત્વપૂર્ણ સમજૂતી એટલે કે મેરિટ સ્ટ્રક્ચરની વાત કરી લે તો ધોરણ 1 થી 5 માટે ટેટ 1ના ગુણ અને ધોરણ 12 તેમજ પીટીસીના ગુણભારના આધારે મેરિટ બને છે. ધોરણ 6 થી 8 માટે કુલ 100% મેરિટમાંથી 50% વેટેજ ટેટ 2 પરીક્ષાનો હોય છે, જ્યારે બાકીનું 50% વેટેજ તમારી શૈક્ષણિક લાયકાતો, સ્નાતક, અનુસ્નાતક, બીએડ, પીટીસીના ગુણ પર આધાર રાખે છે. ઉમેદવાર પોતાની લાયકાત મુજબ કયા ધોરણ માટે પાત્ર છે તે સરળતાથી ચેક કરી શકે છે. તે માટે નીચે એક ઇન્ટરેક્ટિવ એટલે કે લાયકાત અને મેરિટ કેલ્ક્યુલેટ ટૂલ આપેલું છે, જેમાં તમે તમારા માર્ક નાખી અને તમારું પણ ચેક કરી શકો છો કેટલું તમારું મેરિટ બને છે. તો અહીંયા એક ડેમો આપેલો છે, એ મુજબ અહીંયા જે છે સ્કોર કરેલો છે. બાકી તમે તમારી રીતે મેરિટ બનાવી તમે તમારી રીતે આવી રીતે સ્કોર કરી અને કેલ્ક્યુલેટર કરી શકો છો કેટલી ટકાવારી તમારે થાય છે, મેરિટમાં કેટલું ભારાંક તમારું થઈ શકે છે. અને આ આપણે એ જ રીતે જે વિદ્યા સહાયક માટે છે 1 થી 5 માટે, તો એમાં પણ જે છે તમને એક પ્રાથમિક માહિતી આપેલી છે. બાકી કોઈને જો માહિતી લેવી હોય તો તમારા જે સ્કોર થાય છે આ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. તમને જણાવી દઈશું કે તમારી ખરેખર અંદાજિત મેરિટ કેટલું બની શકે, કેટલી ટકાવારી તમારી થઈ શકે છે. તો હવે આપણે જોઈ લઈએ કે ભાઈ જે લોકોને શિક્ષક અત્યારે કદાચ પીટીસી અથવા તો બીએડ કરી લીધું છે અને હવે એને ટેટ 1 અથવા ટેટ 2 માટે તૈયારી કરવી છે, તો એ લોકો માટે કયા પુસ્તકો હોઈ શકે, કેવી રીતે સ્ટ્રેટેજી રાખવી જોઈએ, તો એની આપણે વાત કરી લઈએ. પરિશ્રમ H પારસમણી છે, તો અત્યારે જોઈ લે પ્રિપેરેશન સ્ટ્રેટેજી, બેસ્ટ બુક અને તૈયારીઓ કેવી રીતે કરવી એની વિશે વાત કરીએ. હવે ધીમે ધીમે નોટિફિકેશન આવશે, પણ શું આપણે નોટિફિકેશનની રાહ જોવાની છે? ના. વિજેતાઓ ક્યારેય યુદ્ધની જાહેરાત થાય ત્યારે હથિયાર નથી શોધતા, પહેલેથી જ તૈયાર હોય છે. જેવી રીતે અત્યારે ઈરાન અને અમેરિકાનું ચાલી રહ્યું છે. તમારે એક પરફેક્ટ સ્ટ્રેટેજી અપનાવવી પડશે. બેસ્ટ બુક બજારમાંથી કોઈ પણ પુસ્તક ઉઠાવી લાવવાને બદલે માત્ર GCERT ના પાઠ્યપુસ્તક પર ફોકસ કરો. સ્ટાન્ડર્ડ પબ્લિકેશનની બુક લાવો. અત્યારે માર્કેટમાં ઘણી બધી એવી એકેડમી છે, ઘણા બધા એવા પબ્લિકેશન છે કે જે બહુ સરસ મજાનું મટીરિયલ આપે છે. હવે જો કહેવા જઈશ તો એવું લાગશે પ્રમોશન કરું છું, પણ તમે અત્યારે જાણો જ છો કે ભાઈ માર્કેટમાં કોણ સૌથી સારું ટીચર્સ ભરતીનું ભણાવે છે, એટલે મારે કહેવાની જરૂર નથી. તો એવી જે નામચીન અને ખ્યાતનામ જે પબ્લિકેશન છે, એકેડમી છે, એની સાથે જોડાવ અને એમના જે છે ઓનલાઈન ક્લાસ છે, સ્ટડી મટીરિયલ છે, તો આ બધું એમનું પાસેથી લો, કારણ કે એમની પાસે ઘણો બધો અનુભવ છે. અને રોજ લેક્ચર જુઓ અને નોટ્સ બનાવો. નોટ્સ તમારી બનાવવાની છે, જેને કારણે તમને ખ્યાલ આવે પરીક્ષા ટાઈમે તમારી જ નોટ્સ તમને ઉપયોગી બનશે. ઓનલાઈન મોક ટેસ્ટ, જે લોકો અત્યારે ટાટની તૈયારી કરે છે, મેન્સની તૈયારી કરે છે, એ લોકો માટે આપણે એક જે છે ટેસ્ટ સિરીઝ લાવ્યા છે, એ તમને PDF સ્વરૂપે પણ મળી જશે. બાકી ઓનલાઈન જે લોકોને જોડાવવું છે એ લોકો માટે ઓનલાઈન પણ અવેલેબલ છે. તો એ પણ વસ્તુ સારી છે. જ્યારે આની જ્યારે ટેટ 1ની ભરતી આવશે ત્યારે આપણે પણ મોક ટેસ્ટ લાવવાના છીએ, બરાબર? તો એ તમારા માટે ઉપયોગી રહેશે. તો બસ આટલું કરો, આ વસ્તુ છે એને ફોકસ કરો. અને જ્યારે પણ તમે ટેટ 1ની તૈયારી કરો છો તો ઓનલાઈન જે છે તમે એ મોક ટેસ્ટ પણ આપો, જેને કારણે તમારા ટાઈમ મેનેજમેન્ટની પણ ખબર પડે, અથવા તો ઓફલાઈન પણ મોક ટેસ્ટ આપી શકો છો. આપણે મૂળ એક જ વસ્તુ કરવાની છે, ટાઈમ મેનેજમેન્ટ, તો તમને ખ્યાલ આવે. જો તમે આટલું કરશો તો તમારું સિલેક્શન કોઈ અટકાવી શકવાનું નથી. તો મિત્રો 31 મે સુધી રોસ્ટર રજિસ્ટર તૈયાર થઈ જશે અને ખૂબ જલ્દી આની જાહેરાત આપણી સામે આવશે. તમારો અત્યારનો ટાર્ગેટ શું છે? તમે કયા વિષયના શિક્ષક બનવા માંગો છો? મને નીચે કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવો જ બીજો ડિટેલ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો. તમારા તમામ શિક્ષક મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દો. નવી ભરતીઓને PDF અને નોટ્સ માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મળીએ છીએ આગલા વિડીયોમાં. તૈયારી કરતા રહો. ઓલ ધ બેસ્ટ. હકારાત્મક રહો. જય હિન્દ, જય ભારત.